કાળો સબ પાવપણા મંગલાંચ સર્વે પઢમં હવૈ મંગલમ. બુદ્ધ્યા વિનાપી વિબુધાર્ચિત પાદપીઠ સ્તોતુમ સમુદ્યતમતિર્વિગતત્રપોહમ બાલમ વિહાય જલ સંસ્થિતમિન્દુબિંબમ મન્યક ઇચ્છતિ જન સહસા ગ્રહીતુમ. આપણા ન્યૂ જર્સીના સ્વાધ્યાયનું આ મંગલાચરણ ભક્તામર સ્તોત્રની આ એક ગાથા છે. ભગવાન માનતુંગ સુરી મહારાજે જે કેટલીક અદ્ભુત ચાવીઓ ભક્તામર સ્તોત્રમાં ભરી છે, એમાંની ધ્યાન માર્ગની આ પહેલી ચાવી છે. ધ્યાન માર્ગની છે અને ધ્યાનનો વિષય આપણે જ્યારે લીધો છે અને ધ્યાન સંબંધી પ્રેક્ટિકલ પ્રયોગ આપણે જ્યારે કરવા માંગીએ છીએ, પ્રવેશ આપણે કરવો છે, એ વખતે આવી ચાવીઓનો પરિચય આપણને અગત્યનો છે. શાસ્ત્રકાર શું કહે છે અહીંયા? બુદ્ધ્યા વિના વિબુધાર્ચિત પાદ. હું કેવો છું? બુદ્ધિ વિનાનો છું. અદભુત વાત છે. માનતુંગ સુરી મહારાજ કહે છે, કિરણભાઈ નહીં, તમે નહીં, હું. આ કોણ કહે છે? બુદ્ધ્યા વિના. પહેલી ચાવી છે. મેં વારંવાર તમને કહું છું, સોક્રેટીસે કહ્યું, હું એટલું જાણું છું, હું કંઈ જાણતો નથી. શરૂઆત ત્યાંથી થાય છે. તમે એને હું મનમાં જ્યારે ધારીએ છીએ કે અમે કંઈ જાણતા નથી, જ્ઞાન ઉઘડવા માંડે છે, આવવા માંડે છે, પ્રગટવા માંડે છે, વિકસવા માંડે છે, ઉગવા માંડે છે. અરે હું કેટલા શબ્દો આપું તમને, પરંતુ એ ક્યારે બને? મેં મારો અંદરનો દરવાજો ખોલી નાખ્યો. બુદ્ધ્યા વિના હું કંઈ જાણતો નથી. એ પ્રોફેસર ગુરુને મળવા માટે આવ્યા, ઝેન ગુરુને મળવા માટે આખી દુનિયામાં ફરેલા હતા. એ પ્રોફેસર એમને કહ્યું, મારે તમારા ગુરુને મળવું છે, અને આવ્યા. ગુરુએ સ્વાગત કર્યું, બેસો, બિરાજો. સમજ્યા કે એમને કહ્યું, હા, અરે 3 વાર તો હું ભારતમાં ગયો છું, બુદ્ધની ભૂમિમાં ગયો છું, ત્રિપિટકનો મારો અભ્યાસ. ગુરુએ કહ્યું, સમજ્યા ને? સજ્જન માટે ચા લાવવામાં આવે, સમજ્યા ને? એટલે એમનો જુસ્સો વધ્યો. અરે ગુરુ મારો સત્કાર કરે છે, સમજ્યા ને? અને જુસ્સો વધ્યો એટલે અહંકાર વધ્યો. મેં કહ્યા કે આ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે, માત્ર ત્રિપિટક જ નહીં, એ ઉપરાંત. અને એટલામાં તો ચા આવી, ડીશની અંદર ચા લાવવામાં આવી. ગુરુ પોતે ઊભા થયા, એમને કેટલી હાથમાં લીધી, ચા સર્વ કરવા માંડી. હવે એમનો પારો ઠેક ઉપર પહોંચ્યો. હું કોઈ પ્રોફેસરની વાત તમને નથી કહેતો, હું તમારી વાત તમને કહું છું. હું મારી વાત કહું છું તમને. ના, કોઈ જરાક આપણને 2 પ્રશ્ન પૂછે કે આપણને કે, ઓ કિરણભાઈ, તમારો વાર્તાલાપ તો આવી બન્યું, કિરણભાઈનું છટકી ગયું. પછી ગુરુ ઉભા થયા ને સર કરવા લાગ્યા, સમજ્યા ને? અને ગુરુએ ચા કાઢવા માંડી. કેટલીમાંથી કપમાં કપ ભરાઈ ગયો. અરે
એટલે રકાબી ભરાઈ ગઈ, આખી ડીશ ભરાઈ ગઈ. પેલો ઊભો થઈ ગયો, કપડા બગડતા મારા. ગુરુએ કહ્યું, તમે ખાલી થાવ તો હું તમને કંઈ આપી શકું. અમારી વાત આ છે, તમે ખાલી થતા નથી. અમે કોઈ દાડો ક્યાંય ગયા તો અમે હાથ જોડીને કહ્યું નથી બુદ્ધ્યા વિનાપી. બુદ્ધ્યા વિનાપી અરે ભક્તામણની કોઈ ગાથાની શરૂઆત નથી. જીવનની શરૂઆત માટેની માસ્ટર કી છે. તમે અને હું જો આ એક મંત્રનો ખ્યાલ રાખીએ ને, બુદ્ધ્યા વિનાપી. હું બુદ્ધિ વગરનો છું. બુદ્ધિ વગરનો છું એનો અર્થ એ આવ્યો મારે મેળવવી છે. જ્યાં હોય ત્યાંથી બુદ્ધિ મારા પર વરસી રહો. બુદ્ધ્યા વિનાપી તમે જયારે બોલો છો ને ત્યારે તમે બુદ્ધિની માગણી કરો છો. હું અને તમે પોતાનો ખાલીપો વ્યક્ત કરીએ છીએ. જગતના અદ્રશ્ય જ્ઞાની ભગવંતોને આપણે વિનંતી કરીએ છીએ, વર્ષો 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 તમારી જ્ઞાનની અમૃત વર્ષા અમારા ઉપર વરસી રહો. બુદ્ધ્યા વિનાપી. હું તરસ્યો છું, તમે આ કહો છો હું તરસ્યો છું. કોઈના હાથમાં પાણીનો કુંજો હશે ને એ દોડતો આવશે તમારી પાસે, એટલે તરસ્યા છો, પીઓ તમે. જ્ઞાન મેળવવાની આ એક અદ્ભુત ચાવી છે. બુદ્ધ્યા વિનાપી. જ્ઞાન પ્રાપ્તિનો આ મંત્ર છે. તમે સમજી શકો તો. હું તમારામાંનો એક મોટો ભાગ ભક્તામર ગણતો હોય છે. માફ કરજો, એમને એમના અંદરના અર્થ રહસ્યોની જાણ નથી. એની જાણ મેળવવાની ઈચ્છા નથી. મેં તમને કહ્યું ને, કેલિફોર્નિયાના પેલા બહેને મને કહ્યું હતું એમ કે ભગવાન એના અર્થ નહીં સમજી લે. એ બેન પોતે અર્થ સમજવા નહોતા માંગતા. અરે બેટા, તું સમજે તો ભગવાન સમજે, નહીં તો ભગવાન સમજવા માંગતા નથી. અરે અમારી પણ આ જ હાલત છે. અમે ઘણા સૂત્રો બોલીએ છીએ અને અમે સમજીએ છીએ કે ભગવાન એનો અર્થ સમજી લેશે. અમારે પોતે એનો અર્થ સમજવાનો હતો. અમારા પોતાના જીવનમાં એનો અર્થ પ્રગટાવવાનો હતો. બુદ્ધ્યા વિનાપી. અને એની શરૂઆત આ રીતે થાય છે. 6 મહિના તમે પ્રયોગ કરો. 6 મહિના. અરે તમને બધાને થાય છે આ કિરણભાઈ બકવાસ શું કરે છે, બુદ્ધ્યા વિનાપી. અમે અહીંયા ઇન્ડિયાથી આવ્યા, ઇન્ડિયામાં ક્રીમ હોય ને એમ અમે અહીંયા ક્રીમની જેમ રહીએ છીએ. અને અમારી બુદ્ધિ કેટલી, તમે 6 મહિના એ માનો બુદ્ધિ વગરનો છું. તમે જુઓ શું બને છે. મારી તમને 2 હાથ જોડી અત્યંત નમ્ર વિનંતી છે. અને એમાંય ધ્યાન માર્ગમાં જવું હોય તો, હા, હું તમને આ સ્વાધ્યાય માટે નથી કહેતો. તમારે જો ધ્યાન માર્ગમાં જવું હોય, તમે આ મંત્રનું પારાયણ કરો. બુદ્ધ્યા વિનાપી. હું બુદ્ધિ વગરનો છું. અને ભગવાન તમે કેવા છો? વિબુધાર્ચિત પાદ પીઠ. વિબુધો વડે, દેવતાઓ વડે, જ્ઞાની ભગવંતો વડે, જેમની પાદ પીઠ, તમે જેના પર પગ મૂકો છો, ફૂટ સ્ટૂલ, હા, એની પૂજા થાય છે. ગણધર ભગવંતો તમે જ્યાં પાદ મૂકો, પગ મૂકો છો ને, એને નમસ્કાર કરે છે. ડિફરન્સ બતાવ્યો છે. તમે સમજવાનો પ્રયત્ન કરજો. આ ધ્યાન માર્ગનો પ્રવેશ છે. જ્ઞાન માર્ગનો પહેલો પ્રવેશ આ છે. ક્યાં તમે, ક્યાં હું. પર્યાયનું ધ્યાન. આને પર્યાયનું ધ્યાન કે છે. આપણી પાસે સમય થોડો છે, મારે કહેવાનું ઘણું છે.
એટલે મારે કેટલીક વાતોનો સંકેત કરવો પડે છે. હું તમને ખાલી આંગળી ચીધું છું કે તમે તમારી અનુકૂળતાના સમયમાં એનો વિચાર કરજો. આ પર્યાયનું ધ્યાન છે, તમારો તીર્થંકરનો પર્યાય છે. હે ઋષભદેવ, તમે યુગની આદિમાં તમે કેવળ જ્ઞાન પહેલું પ્રગટાવ્યું તમારા. તમે ક્યાં હતા અને હું ક્યાં છું? પેલા પોતાની હીણતા કે છે, બુદ્ધ્યા વિનાપી, મને પછી કે છે વિબુધાર્ચિત પાદ પીઠ, તમારું ફૂટ સ્ટૂલ, તમે જ્યાં પગ મૂકો, તમારા જોડા. ગણધર ભગવંતો વડે એની અર્ચના થાય છે, પૂજા થાય છે. રામની પાદુકા ભરતે માથે મૂકી, રામની ગેરહાજરીમાં ગાદી ઉપર પાદુકા મૂકવામાં આવી. તમે વિચાર તો કરો, રાજગાદી ઉપર. અરે પેઢીની ગાદી હોય ને, આપણે એમાં કોઈને આપણા દાદાને જોડા મૂકતા નથી. રામની પાદુકા તમે એની પાછળ તત્વનો વિચાર કરજો. આ જે હતું એ પર્યાયનું ધ્યાન હતું. ક્યાં તમે, ક્યાં હું? અને પર્યાયના ધ્યાનનો ખ્યાલ તમને વધારે બેટર તો આવશે. હા, મેં ઘણી વાર એ અહીંયા 13 વર્ષ સ્વાધ્યાયમાં મેં કહ્યું છે, લંકાની અંદર રાવણનો વધ કરીને વિભીષણને ગાદી આપી, સીતાજીને છોડાવી, ભગવાન રામચંદ્રજી અયોધ્યા લઈ આવ્યા પુષ્કર વિમાનમાં બેસીને. અને પહેલું કામ એમને રામ દરબાર ભરવાનું કર્યું. જેમને જેમને યુદ્ધમાં મદદ કરી હતી એ બધાને બક્ષીસો આપવાનું. તમે વિચાર, તમે કોઈ દાડો, માફ કરજો, માફી માંગી લઉં છું, સક્સેસ પામ્યા. હા, દરિદ્રતા ઉપર કાબુ લઈ અમેરિકા આવી, સમજ્યા ને શું? અને ધન કમાયા, બક્ષીસ આપવાનું વિચાર્યું કે અમારે કોને બક્ષીસો આપવાની છે? ભગવાન રામચંદ્રે પહેલો વિચાર એ કર્યો, યુદ્ધમાં જેને જેને મને સહાય કરી છે, સીધી આડકતરી. અરે સહાય નથી કરી, અયોધ્યામાં જ રહ્યા છે, પણ પ્રાર્થના કરી છે. રામચંદ્રનો વિજય થાય આવી પ્રાર્થના. અરે એ મારા ઉપકારી છે. હું અમેરિકા અહીંયા આવું છું, ભાઈ અમેરિકા જાય છે, એમને 4 મહિના બધે સ્વાધ્યાયમાં સફળતા મળે. મુંબઈની અંદર ગોડીજીના ભાઈઓ બહેનો અને વાલકેશ્વર ઉપરની બહેનો પ્રાર્થના કરે છે. અરે 10 દાડે 12 દાડે મને ફોન આવે છે કે ભાઈ બધી સફળતા અટક્યા નથી ને. મારો ઘાંટો બેસી જાય તો, બોલવાનું બંધ થઈ જાય તો, અને એની ચિંતા, માફ કરજો, મુંબઈમાં જેનું નામ પણ જાણતો નથી એવા ભાઈઓ બહેનો કરે છે, મુંબઈમાં રહે. મારા ઉપકારી નથી. અમે ઉપકાર કરનારનો ઉપકાર પણ વાળ્યો નથી. અરે વિચાર્યો નથી કોઈ દાડો જેને ખરેખર ઉપકાર કર્યો, જેને ખરેખર ઉપકાર કર્યો. વર્ષો પહેલા ગુજરાત પાટણમાં જેને આવી અને આગ્રહ કર્યો કે તું અહીંયા રહે છે એના કરતા મુંબઈમાં રહે, આ અધ્યયન મુંબઈમાં કર. 5 રૂપિયાની ટિકિટ 4 રૂપિયા 80 પૈસાની હતી ને, ટિકિટ લઈ મને આપી અને 10 રૂપિયાની નોટમાંથી 5 રૂપિયા 20 પૈસાનું પરચુરણ આપ્યું. કામ લાગશે. 5 રૂપિયા 20 પૈસાની કોઈ વસાત નથી આજે. હું એનો ઉપકાર જિંદગી સુધી ભૂલી શકું?
અમે કોઈ દાડો યાદ નથી કર્યું કે અમારા માટે કોણ પ્રાર્થના કરે છે. અરે અરે અમે દરકાર કરી નથી. ભગવાન રામચંદ્રે રામ દરબાર ભર્યો અને પુષ્કળ બક્ષિસો આપી બધાને. તમને તમને કોઈને કઈ અરે એ કે હું યુદ્ધમાં આવ્યો નથી. ભગવાને કહ્યું તમે અહીં પ્રાર્થના કરી છે ને. પ્રાર્થના કોને નથી કરી ભાઈ? તમે મારી શુભેચ્છા ઈચ્છતા હતા કે નહોતા ઈચ્છતા? કોણ શુભેચ્છા નહોતું ઈચ્છતું? સીતાજી ભગવાનની બાજુમાં બેઠા હતા. હા, સીતાજીને થયું હનુમાન ભગવાનના અને સીતાજીના પગ પાસે બેઠા હતા. સીતાજીને થયું ભગવાન હનુમાનને ભૂલી ગયા લાગે. બધી પત્નીઓને આ થાય છે. હા, મારા ધર્મપત્ની કુટુંબને થતું ઘણી વાર ભાઈ ભૂલી ગયા હશે. એમનો સ્વભાવ ભૂલકડો છે. મને વધારેમાં વધારે યાદ રહે છે. એને એમ જ લાગે જેને આપણા પર ખૂબ ભાવ હોય ને, ખૂબ ભાવ હોય એને લાગે. હા, તમે એમ નહીં સમજતા કે એને મારી ઈર્ષા હતી. ના 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 ના, ભાઈ ભાઈ ભૂલી ગયા. ના, ભગવાન ભૂલી ગયા. અરે હું છું ને તો હું આપું. સીતાજીએ વિચાર કર્યો કે હનુમાનને કંઈ આપવું જોઈએ. એટલે સીતાજીએ પોતાના ગળામાં કિંમતી મોતીનો હાર હતો એ કાઢી અને પગ પાસે બેઠેલા હનુમાનને આપ્યો. હનુમાને હાર લીધો. હનુમાન એક એક મોતી તોડી દાંતેથી કચડી 2 ટુકડા કરીને ફેંકી દેવા. બીજું મોતી, ત્રીજું, પાંચમું. અરે સીતાજીને લાગ્યું કે આ તો બંદરે બંદર જ છે. આખો હાર તોડી કાઢશે. સીતાજીએ કહ્યું હા, અરે હનુમાન આ કિંમતી હાર છે. મારા લગ્ન ભગવાન સાથે થયા એ વખતે મારા પિતાએ હા આ હાર લગ્ન પછી મને બક્ષિસ આપ્યો તો. કિંમતી છે આ, અને હું મારા ગળામાં સતત પહેરી રાખું છું. હનુમાન, તું આ એને 2 ટુકડા એક એક મોતીના કરે છે. હનુમાને કહ્યું માતાજી, આ મોતીમાં ભગવાનનું નામ છે કે નહીં એ હું જોઉં છું. તમે વિચાર કરજો. તમે ક્યાંય જોયું છે ભગવાન પારસનાથનું નામ તમે દરેક જગ્યાએ શોધવા? ના ના ના, તમારામાં સીતાજીની પાત્રતા ના આવે, રામચંદ્રની ના આવે, હનુમાનની તો આવે કે ના આવે? તમે કહી શકો કે ભગવાનને જોઉં છું દરેક જગ્યાએ. ક્યાં છે નામ? હૈયું હનુમાનનું ચીર્યું. પોતાની છાતી ફાડીને હનુમાને બતાવીને રામ લખેલું હતું. હોય છે લખેલું? ના ના, હું તમને પૂછું છું. મને પ્રસંગ યાદ આવે છે. કોઈ ગામની અંદર રાતે છાણાની ચોરી થઈ ગઈ. છાણાની નાના ગામમાં 80 માણસોના ગામ, 80 ઘરના ગામમાં પેલા આવીને પટેલને કીધું કે પટેલ ગઈકાલે છાણા થાપ્યા હતા, સવારે કોઈ ઉઠાવી ગયું. અરે આ પટેલ કે બારણા ખુલ્લા રાખીએ ને તો ચોરી ન થાય. એવા આપણા ગામમાં કોણ લઈ ગયું? છાણા કોણ ચોરી ગયું? સમજ્યા તમે? કોની પાસે સમજ્યા કે નહીં? આ છાણા જે છે એ તમે કોને થાપ્યા હતા? સમજ્યા? તું એને બાઈનું નામ દીધું ને બાઈને બોલાવી. એને કીધું બેન તું આ હું 2 માણસ આપું છું ને એની જોડે હમણાં ને હમણાં ઘેર ઘેર જા. તારા થાપેલા છાણા તું ઓળખી કાઢીશ ને તો કાલ છાપ્યા હતા. હા, કોના ઘરમાંથી નીકળે છે જો. રાતે થાપ્યા હતા ને અત્યારે સવારના તો આ ફરિયાદ કરે છે. સમજ્યા કે નહીં? બાઈએ કહ્યું એમ હા, મારે જવાની જરૂર નથી, પણ તો તારા થાણા ઓળખશે કોણ? એને કહ્યું કે છાણાને કાન પર લગાડશો ને
એટલે વિઠ્ઠલ 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 અવાજ આવશે. હું બહેનોને પૂછું છું, મુંબઈમાં બહેનોનો વાર્તાલાપ થાય, તમને વિશ્વાસ છે કે રોટલી ખાશે તો ચાવતી વખતે પારસ 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 અવાજ આવશે? બહેનોએ રોટલી વણતી વખતે પારસનાથનું નામ વણ્યું નથી, નથી વણ્યું, નથી વણ્યું. વેણીલાલમાં જઈ અને સેલમાં સાડી લેવાની વાત વળી છે રોટલીમાં, બીજું કઈ વણ્યું નથી. માફ કરજો. હા, મુંબઈની અંદર બહેનો મારાથી ટેવાયેલી છે, અહીંયા તમે બધા મારાથી ટેવાયા નથી એટલે માફી માગું છું. એમને લાગે છે કે ભાઈએ સારો આક્ષેપ કર્યો છે કે અમે રોટલી વણતા ભગવાનના નામને વણ્યું નથી અંદર. અરે ભગવાનનું નામ વણવાનું છે. હું ભાઈઓને પૂછું છું કે નોટો ગણતી વખતે 2 નંબરની 100 100 ની 500 500 ની ગણતી વખતે અંદરથી પારસ પારસ અવાજ આવે છે? વણ્યું નથી. અરે હોય જલ્દી ગણી લઉં, કોઈ બહારનું ઠોકે નહીં, મૂકી દઉં અંદર, અને એમાં વચ્ચે કોઈ ઠોકે ને ગાદીની નીચે મૂકી દઉં, આવો પધારો બેસો. અમે ભગવાનનું નામ વણ્યું નથી. હનુમાન રામનું નામ, તમે વિચાર કરજો, મને કોઈ વાત નથી કેવી, મને કેવી નથી. હું તમને ધ્યાન માર્ગની શું વાત કહું? હું તમને એ વાત કહું કે કોઈ એવી રીત છે આપણે પારસનાથ બની જઈએ? રીત છે, તમે ને હું બની શકીએ, પણ તમે ને મેં એની પાત્રતા કેળવી છે? નથી કેળવી. હું કેળવી નથી. હનુમાને જ્યારે કહ્યું કે હું અંદર ભગવાનનું નામ શોધું છું, માતા જો તમારા મોતીમાં ભગવાનનું નામ અંદર ન હોય, એ ગમે એટલા કિંમતી હોય તોય મારે એનો કંઈ ખપ નથી, મારે એનો કંઈ ખપ નથી. હનુમાનને ખપ નહોતો. વિચારવાની વાત આ છે, અમે એટલું મહત્વ ભગવાનને આપ્યું છે, ભગવાનના નામને આપ્યું છે, અને ભગવાનના નામને નથી આપ્યું ને એટલે ભગવાનની આ સ્થાપના અમને અસર નથી કરતી. એટલે અસર ખુદ ભગવાન આવે ને અસરે ન કરે, ન કરે. હું સાચી વાત કહું છું. સિમંદર સ્વામી નથી આવતા એ સારું છે. ભોગ જોગે ભૂલા પડે ને એ આવે ને આપણે જોઈએ. સમજ્યા ને? કઈ ગાડીમાં આવ્યા છે અને ગાડીમાં ને પગે ચાલતા આવ્યા છે, થઈ રહ્યું તો અમે એની સામે ન જોઈએ. અમે ગાડીમાં બેસનારા પગે ચાલનારની સામે જોતા નથી. બાપનો પગે ચાલનારો, અરે એની સામે શું જોવું હતું? અને સિમંદર સ્વામી પગે જ ચાલતા હશે. તમે એમ ધાર્યું હતું કે કેડિલેક કરતા કોઈ વધારે મોટી ગાડી લેશે, લઈને આવ્યા હતા. અમે ભગવાનને મહત્વ આપ્યું નથી, નામને નથી આપ્યું. અરે અરે કઈ વાત તમે કરો છો? તમે માળા ગણો છો, 10 માળા ગણી રોજની, તમે એની કિંમત કરો છો? જ્યારે સીતાજીએ આ જોયું, સમજ્યા ને, હનુમાને માળા પાછી આપી દીધી. ભગવાનને થયું, ભગવાન તો બાજુમાં જ બેઠા હતો. ભગવાન બાજુમાં ન હોય ને તો એ આ બધી વાતો સાંભળે છે. તમે સમજી રાખો, ભગવાન એ છે કે જેને બધું સમજાય છે. એટલે ભગવાનને થયું, સીતાજી જો હનુમાનને નથી ઓળખી શક્યા તો અયોધ્યામાં કોઈ હનુમાનને કઈ રીતે ઓળખી શકે? એટલે હું હનુમાનનો પરિચય અયોધ્યાની પ્રજાને કરાવું. એટલે એમને ભગવાન રામે તરત કહ્યું, હનુમાન. હનુમાન બેઠા હતા, ઉભા થઈ ગયા, સામે પગે લાગી, હાથ ઉભા રહે. હા ભગવાન, તું કોણ છે? અરે અયોધ્યાના પ્રજાજનોને લાગ્યું કે ભગવાન હનુમાનને પૂછે છે તું કોણ છે? હા હા, બીજા ઓળખી શકે, ઓળખી શકે એ માટે
એ માટે ભગવાને હનુમાનને પૂછ્યું તું કોણ છે, અને હનુમાને એનો પ્રત્યુત્તર આપ્યો. રામાયણની અંદર વાલ્મીકીએ એ પ્રત્યુત્તર લખ્યો છે. હા, દેહ દ્રષ્ટવા તુદાસોહમ. તમે આ દેહની દ્રષ્ટિથી મને પૂછો છો તું કોણ છે? હું તમારા ચાકરના ચાકરનો ચાકર છું. એ દેહની દ્રષ્ટિ એ પર્યાયનું ધ્યાન છે. તમે પહેલું ધ્યાન પર્યાયનું કરો, દેહની દ્રષ્ટિનું. પ્રભુ ક્યાં તમે? તમને અડીને પવન વાઈને રોગ મટી જાય, અને મને અડીને પવન વાઈને પેલાને રોગી બનાવે. મારા એટલા દુર્ભાવો ભર્યા છે ને કે મને અડેલો પવન કોઈ બીજાને અડે ને પેલાને બીમાર બનાવી દે. હે પ્રભુ, ક્યાં તું અને ક્યાં હું? તારામાં અનંત અનંત ગુણો રહેલા છે, મારામાં અનંત અનંત દોષો રહેલા છે. હું જો મારા વિચાર કરું ને, હું દોષોથી ભરેલો છું, અને તું આત્મગુણોનો મહાસાગર છે. તમે આ ડિફરન્સ જે છે, આ ડિફરન્સને યાદ કરો નહીં, બોલી જાઓ નહીં, ફીલ કરો. તમારે ફીલ કરવું જોઈએ. હું ધ્યાન માર્ગનું તમને મહત્વ કહું છું. ફિલિંગ નેચર જો તમારો ડેવલપ ન થાય, ફિલિંગ નેચર જો ડેવલપ ન થાય, ધ્યાન માર્ગ ન. દેહ દ્રષ્ટવાત ઉદાસોહમ. દેહની દ્રષ્ટિથી જોઈએ તો હું તમારા ચાકરના ચાકરનો પણ ચાકર છું. જીવ દ્રષ્ટવાત અંશત. પરંતુ જો જીવની દ્રષ્ટિથી, મારામાં જે જીવ છે એ દ્રષ્ટિથી તમે મને પૂછતા હોય તું કોણ છે, તો હું તમને કહું છું કે હું તમારો જ એક અંશ છું. તમે મહાસાગર છો, હું પાણીનું બિંદુ છું. તમે પોતે મહાન અગ્નિ વડવાનળ છો, હું તણખો છું. તમે સૂર્ય છો, હું તમારું કિરણ છું. તમારો જ અંશ છું. આ ગુણનું ધ્યાન છે, આ ગુણનું ધ્યાન છે. પર્યાયના ધ્યાન પછી ગુણનું ધ્યાન આવે. હા, તમે વાત ભૂલતા નહીં. ક્રમ છે આ ધ્યાન માર્ગનો. દેહ દ્રષ્ટવા ઉદાસોહમ, જીવ દ્રષ્ટવા અંશક, આત્મ દ્રષ્ટવા ત્વવામેવ. તમે મને આત્માની દ્રષ્ટિથી પૂછો છો? તમે છો એ જ હું છું. તમે છો એ જ હું છું. તમારામાં ને મારામાં કઈ ફેર નથી. તમે પ્રગટ છો, હું અપ્રગટ છું. હું મને પ્રગટ કરું એટલી વાર છે. તમારામાં અને મારામાં કે આ દ્રવ્યનું ધ્યાન છે. માફ કરજો, અમે પર્યાયનું ધ્યાન કર્યા વગર, ગુણનું ધ્યાન કર્યા વગર અમે બેસીને ધ્યાન કરીએ છીએ. હું સિદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છું, હું પરમાત્મા છું, હું પરમાત્મા છું, સોમ સોમ સોમ. અરે ભાઈ, 7મા સ્ટેન્ડર્ડમાં કરવાનું છે, એ તમે પહેલા સ્ટેન્ડર્ડમાં કરો છો? નહીં આવે, નથી આવતું. અનુભવ નથી થતો. અનુભવ નહીં થવાનું કારણ આ છે. તમારે જો અનુભવ કરવો હોય તો મેં કહ્યું એ પ્રમાણે તમારે ક્રમમાં કરવું પડશે. બુદ્ધા વિના પીએ ક્રમ આપણે લેવો પડશે. મંત્રનો જાપ કરવો હોય તો તમારે દાસોહમથી શરૂ કરવું પડશે. દાસોહમ એટલે હું ચાકરના ચાકરનો ચાકર છું. સબ હમસે જ્યાદા હે, કોઈ હમસે કમ નહીં. તમારે આ ભાવ કરવો. જો દાસોહમનો જાપ તમે કરશો ને તો તમે બીજા પગથિયા પર પહોંચતો સોહમ એ છે, એ હું છું. અને બીજા પગથિયા પર જો તમે પહોંચતો રિયલ
અનુભવમાં એ છે, એ જ હું છું. તો ત્રીજા ઉપરના પગથિયા પર પહોંચી શકતો અરહમ, સ્વયં હું પોતે વિતરાગ છું, પરમાત્મા છું. પોતાની અંદર આ અનુભવ થવો જોઈએ. માનતુંગસુરી મહારાજ આ અનુભવ થાય એ માટે કે છે કે બુદ્ધ્યા વિના હું બુદ્ધિ વગરનો છું. અને તમારું ફૂટ સ્ટોલ, તમે જ્યાં પગ મૂકો છો ને એ પાટલાની પૂજા ગણધર ભગવંતો કરે છે, ઇન્દ્રો કરે છે, ચક્રવર્તીઓ કરે છે. ક્યાં તમે, ક્યાં હું? અને પછી કહે છે એ પ્રક્રિયા બતાવવા, છતાં પણ હું બુદ્ધિ વગરનો છું, સોતુમ તમુ, અને છતાં પણ હું તમારી સ્તુતિ કરવાને ગાડી ગયેલી એવી જે થાય એ સ્તુતિ કરવા માટે તત્પર થયો છું. મેં એ તૈયારી કરી છે કે મારે તમારી સ્તુતિ કરવી, મારે તમારો ગુણાનુવાદ કરવો. મેં તમને ગુણાનુવાદના પ્રસંગો કયા હતા. તમે માત્ર ગુણાનુવાદ કરતો ને એ ગુણો તમારામાં આવી જશે. બીજામાં રહેલા ગુણો તમે વારંવાર યાદ કરશો, એની પ્રશંસા કરશો, હા, તમારામાં એ ગુણો પ્રગટ થઈ જશે. તમારે જોઈએ એટલે અહીંયા એમને કહ્યું છે કે હું તમારી સ્તુતિ કરવા માટે હું પોતે તત્પર થયો છું. બુદ્ધ્યા વિનાપી વિબુધા ચિત્તપાદ પીઠ સ્તોતુમ સમુદ્રતમ દીર્વિગતત્રપોહમ. પછી એ કહે છે બાલમ વિહાય જલ સંતિત મિંદુ. અદભુત વાત કીધી. એની પહેલી વસ્તુ બતાવી છે, એક નાનું બાળક, એને ચંદ્રનું તેજ પીવું છે. રામાયણમાં આવે છે ભગવાન રામચંદ્રજી જન્મ્યા પછી એમને ચંદ્રનું તેજ પીવું હતું. અને શાસ્ત્રકાર ઉલ્લેખ કરે છે કે ચંદ્રનું તેજ માટે એક તપેલામાં ચંદ્રનો પડછાયો પડતો હતો. સમજ્યા ને કે જો આમાં ચંદ્ર છે એમ કહી અને એમને એ આપ્યું. અહીંયા અદભુત વાત છે. પાત્રની અંદર તીર્થંકર પરમાત્માનો પડછાયો પડે છે. કયા પાત્રમાં? હૃદયરૂપી પાત્રમાં. બાલમ વિહાય જલ સંતિત બિંદુ બિંબમ. બાળક પાત્રની અંદર ચંદ્રનો પડછાયો, ચંદ્રનો જે પડે છે એ લેવા માટે હાથ નાખે છે. ધ્યાન માર્ગની આ પહેલી પ્રક્રિયા છે. તમે તમારા પોતાના હૃદયમાં, હૃદયરૂપી પાત્રમાં પરમાત્માનો પડછાયો પડવા દો. એ પરમાત્માનો પડછાયો તમારા પાત્રમાં પડવા દો. અને પરમાત્માનો પડછાયો તમારા હૃદયરૂપી પાત્રમાં ક્યારે પડશે? ક્યારે પડશે? જ્યારે તમે હૃદયની અંદર પરમાત્માને બિરાજમાન કર્યા છે. મેં તમને કહ્યું એમ, પહેલા હૃદયમાં ગુરુ ભગવંતની સ્થાપના કરવાની છે. તમે પોતે ગૌતમ સ્વામીની કે કોઈને પણ ગુરુની સ્થાપના, ગુરુ તત્વની, પરમ ગુરુ તત્વની સ્થાપના તમારા હૃદયની અંદર કરો, દ્રઢપણે કરો. આ કન્સેપ્ટ એકદમ અગત્યની છે. હું તમને વિનંતી કરું છું, 2000ની સાલના આપણા સ્વાધ્યાયમાં તમે બીજું કઈ ન પકડો તો આ એક વાત પકડી લેજો, તો ગુરુ તત્વ મારા હૃદયમાં જાગૃત થઈ જાય. દરરોજ 10 મિનિટ બીજું કઈ ના કરો, અંદર રહેલા ગુરુ તત્વને વિનંતી કરો, મને માર્ગદર્શન આપો, મને માર્ગદર્શન આપો. ગુરુ તત્વ જો સ્થાપિત અંદર થઈ જશે, હા, તો તમને એ ગુરુ તત્વ કઈ કહેવા માંડશે. એવી રીતે પરમાત્માની હૃદયમાં સ્થાપના કરવાથી હવે તમે
એ પરમાત્મા ભાવને પકડવાનો, ગ્રહણ કરવાનો, કોમ્પ્રિહેન્શન તમારી બુદ્ધિમાં, સમજણમાં, તમારી વાણીમાં, તમારા વિચારોમાં, તમારી ભાવનાઓમાં પરમાત્મા તત્વને પકડવાનો, ગ્રહણ કરવાનો, પોતાનું બનાવવાનો, એ મથામણ કરો. બાલમ વિહાય જલ સંચિત બિંદુ બિંબમ મન્યક ઈચ્છતિ જન્મ સહસા ગ્રહીતુમ. બાળકને લાગે છે હમણાં હાથમાં ચંદ્રને પકડી લઉં છું. આપણે ધ્યાન માર્ગમાં, ક્ષમા કરજો, હજી બાળક છે. આપણે ધ્યાન માર્ગની શરૂઆત આ રીતે કરવાની છે. પરમાત્મા સાથે આપણે એકાકાર થવાનું છે. મેં તમને જેમ કહ્યું એમ, નમસ્કાર મહામંત્ર માટે મેં તમને કહ્યું કે નવકારની અનર્ગળ શક્તિને હું અને તમે પોતાની 72,000 નાડીઓમાં એકાકાર કરી દઈએ. તમે તમારી બનાવી દો. તમે નથી બનાવતા. અમે અહીંયા બોલીએ, અહીંયા આવીએ ત્યારે નવકાર બોલી, નમોરિયંતાણમ નમો, લે ભગવાન એક નવકાર, 3 બોલું, ચાલ નમોરિયંતાણમ નમો, બીજો બોલજો, લે. જાણે ભગવાનને આપતા આવીએ. તમે ભગવાનને આપો છો નવકાર, અરે તમારે લેવાનો છે. તમે માફ કરજો, હું તમને પગે લાગીને કહું છું, નવકાર તમારે તમારામાં ભરવાનો છે. ઓક્સિજન તમારે તમારામાં લેવાનું છે. તમે ઓક્સિજન અંદર ભરશો ને. ઓક્સિજન માટે આ દેહની રચના જ એવી છે. જો હું બોલું છું ત્યારે પણ ઓક્સિજન લઉં છું ને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. મારે એ માટે કોન્શિયન્ટ રહેવું નથી પડતું. નવકાર લેવા માટે મારે કોન્શિયન્ટ જાગૃત રહેવું પડે. હું જો નવકાર મારામાં નહીં લઉં, નહીં ભરું, મારી 5 ઇન્દ્રિયોમાં, મારા 4 અંતઃકરણમાં, મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં, મેં તમને કહ્યું એમ, તમે 15 મિનિટ નવકારને આપતા હો, તમને ભરી લો નવકારથી. મારી 72,000 નાડીઓમાં, મારા બ્લડમાં, મારા હાડકામાં, મારી અંદર જે હાડકા છે ને એના ઉપર હું નવકારને ઘટતો હોઉં. મારા 3.5 કરોડ રોમરાજીમાં, દરેકને 3.5 કરોડ રોમરાજી છે. તમે એમાં નવકાર ભરો. 12.5 લાખ નવકાર ગણનારને 1.25 કરોડ નવકારનો સંકલ્પ કરી જે ગણતું એને હું પૂછું છું, તમે અંદર ભરો છો? અંદર ભરવાનું શું કિરણભાઈ? અમે નવકાર ગણી છીએ, નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ પડમમ વૈ મંગલમ, બસ. અરે તમે અંદર મિક્સ કરતા નથી તમારામાં. તમે તમારા અસંખ્યાતા આત્મ પ્રદેશોમાં નવકાર ભરતા નથી. ક્યાંથી તમારામાં એનર્જી ક્યાંથી આવે? પણ ક્યાંથી આવે? આવે જ નહીં. તમે આને આ જોઈન ન કરો, હું આ કાઢીને પડ્યું રાખું, હા, તો અરે અવાજ ન પહોંચે. પણ તો નવકારની શક્તિ આવતી નથી અમારામાં. એ નવકારની શક્તિ આવતી નથી. અમારે એ નવકારની શક્તિ અમારામાં લાવવી જોઈએ. આ પાત્રતા જ્યારે આવે, અમે આ રીતે લાવીએ. આ ધ્યાન માર્ગનો પ્રવેશ છે. 2 વખતે અંદર દ્રઢ થાય છે. ગુરુ તત્વ જાગી ઉઠશે. કારણ કે નવકારમાં 3 ગુરુ તત્વ છે, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વસાધુ. નવકારમાં ગુરુ તત્વ જાગ્યા પછી દેવ તત્વ જાગે છે. એ દેવ તત્વ 2 દેવ તત્વ છે, અરિયંત અને સિદ્ધ. અને નવકારની અંદર ચુલિકામાં ધર્મ તત્વ છે. મારો અશુભ ઉપયોગ ક્ષય થાવ. મારી અંદર શુભ ઉપયોગ, બીજાનું હિત કરવાની, કલ્યાણ કરવાની ભાવના વધારે ને વધારે પુખ્ત થતી જાઓ. અને ત્રીજો મારો શુદ્ધ ઉપયોગ. હું શુદ્ધ બુદ્ધ મુક્ત પરમાત્મા છું.
રાગ દ્વેષ રહિત છું. અજ્ઞાનનો અંશ પણ મારામાં રહ્યો નથી. શુદ્ધોપયોગ છે. અશુભનો ક્ષય થાય, શુભ દ્રઢ બને તો શુદ્ધોપયોગ આવે. આ આખી મેથડ છે. અને આ મેથડમાં અમને, મેં તમને જેમ આગળના એક વાર્તાલાપમાં કહ્યું કે તમે પોતે ગૌતમ સ્વામીને અંદર દ્રઢ કર્યા હોય. ઓમ રીમ શ્રીમ હરિયંત ઉવજ્જાય ગોયમ સ્વામીને નમઃ ચક્રોમાં એમને કોતર્યા હોય. હું કોતરવાનો શબ્દ વાપરું છું. આ ટેબલ ઉપર, આ ભીત ઉપર કઈ કોતરવું, કોતરવા માટે અણીદાર કઈ જોઈએ, મારી ઇન્ટેન્સ સમજણ જોઈએ તો કોતરાય આત્મામાં. તમે આત્મામાં કોતરવાનો પ્રયત્ન નહીં કરીએ તો આવતા ભવે કોઈ ચીજ અમારી જોડે આવવાની નથી નથી નથી. તમે એ પ્રયત્ન કરો, આજે કરો, હમણાં કરો. ઘેરે જઈ 15 મિનિટ મોડા સૂઈ જજો. તમે એ વિચાર કરો મારે આત્મામાં કોતરવું છે, આવતા ભવે મારી જોડે મારા માં આવવું જોઈએ. જો હું અને તમે આ નહીં કરીએ, નહીં આવે. અને એ માટે ગુરુ તત્વને દ્રઢ કરવું પડશે. મેં કહ્યું ને તમને, હું એવી વ્યક્તિઓના પરિચયમાં હતો છું જેમની વાતો મેં સાંભળી છે, સમજ્યા કે નહીં. મારા મિત્ર ઋષભદાસજી વર્ષોથી આ અંગત પ્રસંગો મારે ખરી રીતે ન કહેવા જોઈએ, પરંતુ મેં તમને જેમ કહ્યું એમ હું બધું કહી દેવા માંગુ છું. જ્ઞાન માર્ગમાં જે કઈ ઉપયોગી હોય એટલે હું તમને કહું છું. હા, વર્ષોથી સ્વપ્નની અંદર એમને ગુફામાંથી બહાર નીકળી અને એક મહાત્મા આવતા દાઢી હતી એમને. એ મહાત્માને આશીર્વાદ આપતા. ઠીકદાસજી મને કે ઘણી વાર મને સૂચન આપતા, આ કરવા જેવું છે, આ નથી કરવા જેવું. ઘણી વખતે પ્રક્રિયા કહેતા. એ બધી વાત મેં કીધું ભાઈ હવે કોણ તમારો કોઈ ભૂતકાળમાં સંબંધ હશે. બન્યું એવું એક વાર એમને સ્વપ્ન આવ્યું રિકવદાસજીને, મારા ધર્મમિત્રને, મારા વડીલ ધર્મમિત્રને, જેમને ગુરુ મહારાજ જોડે મારો પહેલો પરિચય કરાવ્યો. સ્વપ્ન આવ્યું એમને. એમાં કોઈ રાજસ્થાનની અંદરના કોઈ ગામનું નામ આવ્યું. અત્યારે માફ કરજો, મને ગામનું નામ યાદ નથી, મારી નોંધમાં લખેલું છે, મને અત્યારે યાદ નથી આવતું. ગામનું નામ આવ્યું. 3 વખત કોઈએ એ ગામનો અવાજ કીધો. મુંબઈ આવ્યા, મને મળ્યા, મને આ વાત કરી. મેં કહ્યું, મને કે મેં તપાસ કરી, આવું ગામ, એક બહુ નાનું ગામ આ જગ્યાએ છે. મેં કહ્યું સ્વામીજી તમારે જવું જોઈએ. મને આવે તો હું ગયા વગર ન રહું. મને કહું જવું ભાઈ. કારણ કે સ્વપ્નની અંદર 2 વસ્તુ છે. કાં તો માર્ગદર્શનનું સ્વપ્ન આવે છે કે તમને પોતાને ગાઈડન્સ મળે, અને કેટલાક સ્વપ્ન ગમે તેમ ભોજન કર્યું હોય, મોડું કર્યું હોય, સમજ્યા ને, તો એને લીધે સ્વપ્ન આવે છે કે જે સ્વપ્ન ફાલતુ હોય છે. પરંતુ મોટા ભાગના સ્વપ્ન 100માંથી 80, 10માંથી 8 એની પાછળ કઈ સૂચન અવશ્ય હોય છે. મારો પોતાનો ઘણા વર્ષોનો સ્વપ્નનો અભ્યાસ છે સાહેબ. હું મારા મિત્રોને, સંબંધીઓને વિનંતી કરતો, તમે સ્વપ્નની નોંધ કરો. તમને સ્વપ્ન રોજ આવતા હોય તોય કરો. તમે પૂરેપૂરું વર્ણન ન લખતા હો, પણ એમાંની મહત્વની ચીજો તમે અવશ્ય નોંધો. રિકવરને એની અંદર કઈ સૂચના છે એ મેં એમને કહ્યું. ગયા એ ત્યાં
રાજસ્થાનની અંદર એ ગામડામાં કોઈ જગ્યાએ ત્યાં બસ પણ નહોતી જતી એવું ગામ. ગાડામાં બેસીને ગયા, બસમાં ગયા ને પછી કે ત્યાં તો ભાઈ બસ તો જતી નથી, તમારે ચાલીને જવું જોઈએ કાં તો ગાડું કરીને જવું. ગાડું કરીને ગયા. ગામની અંદર તો કોઈ હતું જ નહીં, નાનું સરખું દેરાસર નહોતું. ગામમાં જઈ સમજ્યા કે નહીં, શું રાત રહીને પાછા આવ્યા. મુંબઈ આવ્યા તો મને કહ્યું, મને કે ભાઈ હું જઈ આવ્યો, કંઈ હતું નહીં. મેં કીધું તમે જઈ આવ્યા ને, બસ તમારા હૃદયની અંદર એ સ્વપ્નને તમે એનું બહુમાન કર્યું. સ્વપ્ન ક્યાંકથી આવે છે, સ્વપ્ન કોઈ મોકલે છે, તમને તમે આભાર માનો. નોબેલ પ્રાઇઝ મળ્યું એક જર્મન વૈજ્ઞાનિકને, એને પોતાને એ સમજ્યા ને શું પોતે કોઈ શોધ કરતો તો એક વસ્તુની, તો એને ફોર્મ્યુલા નહોતી મળતી. રાત્રે એને સ્વપ્ન આવ્યું, એને એ જ વિચારો જે દિવસે શોધના વિચારો હતા એ, તો એની અંદર એને બ્લેકબોર્ડ ઉપર જોયું કે પોતે જે શોધ કરતો હતો, સમજ્યા કે નહીં, શું બાયોલોજીની એ શોધની અંદર એનું ઇક્વેશન, એની ફોર્મ્યુલા બોર્ડ ઉપર પૂરેપૂરી લખેલી. એને સ્વપ્નમાં એને કીધું આ તો હું શોધું છું. એને ઊંઘમાંથી જેવો જાગ્યો ને કે એ પોતે સમજ્યા ને કાગળને પેન્સિલ જોડે રાખતો. હું ત્યાર પછી 40 વર્ષથી આ જોડે રાખું છું. સૂતો હોઉં ને તો તમે જુઓ તો મારી છાતી ઉપર આ હોય જ, અને કાગળિયા તો હોય જ, હું લખી લઉં, હાથ ઉપર લખી લઉં. અરે હા, એટલે લખી લીધી આ ફોર્મ્યુલા. બીજે દાડે ફોર્મ્યુલા સોલ્વ કરી. એક ફોર્મ્યુલા એના ઉપર એને નોબેલ પ્રાઇઝ મળ્યું. નોબેલ પ્રાઇઝ પેલા લોકોએ ડિક્લેર કર્યું કે તમને આ શોધ માટે નોબેલ પ્રાઇઝ. એને કહ્યું, એને આ જવાબ આપ્યો છે કે આ મારી શોધ નથી, મને સ્વપ્નું મોકલનારને તમે નોબેલ પ્રાઇઝ આપો. નોબેલ પ્રાઇઝ કમિટીએ કહ્યું, એના પ્રમુખે, હા અમે તમને આપીએ છીએ, બીજી વાર સ્વપ્નમાં તમને મળે તો નોબેલ પ્રાઇઝ એને આપી દેજો. તમે વિચાર કરો, તમે વિચાર કરો, સમજ્યા ને? એટલે બન્યું એ. ઘણી વાર અમે છઠ્ઠો અંતર તું સપના માનતો, તમે ક્યારે આમ ન કહો. થાય દયા કરી, મારા ઉપર દયા કરીને કહેતા નહીં. હું આ માનતો નથી, તમે ને હું કોણ છીએ? માઇક્રો મિલીમીટરથી વધારે બુદ્ધિ આપણી છે નહીં, સમજ્યા ને? આ 2-4 વર્તમાન કાળની મોડર્ન શોધખોળો ખરીદ કરી શક્યા એટલે જાણે ફૂલાઈએ છીએ આપણે. શું એમને પોતે આ મેં કહ્યું એમને, હા તમે બહુમાન કરો, તમે આમ જઈ આવ્યા ને, બસ. મને કે કિરણભાઈ કંઈ સમજાતું નથી. એક વાર એ બન્યું, એ પોતે કલકત્તા ગયેલા, સમજ્યા કે નહીં? શું તો કલકત્તા જ્યારે ગયેલા ત્યારે એક મોટા દિગંબર પંડિતને મળ્યા. તો એ વખતે એની જોડે વાતચીત થતા, સમજ્યા કે નહીં? એમને કહ્યું, હા એમને પોતે કહ્યું, એ વાતમાં પેલા એ કહ્યું કે મને એક પ્રત એવી મળી છે કે જેની અંદર મુનિ સુંદર સૂર્ય મહારાજનું વર્ણન આપ્યું છે. કારણ કે એ જેને લખી છે એ સમકાલીન હતા. એમને મુનિસુંદર સૂરીને જોયા છે, સમજ્યા ને? રિખવદાસજીએ પૂછ્યું કે એમાં શું? તો કે એમને દાઢી હતી. એકદમ રિખવદાસજીને સપનું યાદ આવ્યું. ગુફામાં ઘણી વાર ધ્યાન કરવા માટે મુનિસુંદર સૂરી મહારાજ ગુફામાં રહેતા. ઓહો, એ ગુફામાંથી બહાર આવતા. પેલા હજી કહી રહ્યા હતા, રિખવદાસજીએ વચ્ચે પૂછ્યું,
એમને એકદમ યાદ આવ્યું. તો વચ્ચે પૂછ્યું કે એમનો જન્મ ક્યાં થયો હતો? એ પેલા નાના ગામમાં થયો હતો કે જે સ્વપ્નમાં આવ્યું હતું. તમે વિચાર કરજો. હા, આ કલકત્તાથી મુંબઈ આવ્યા, મારે ઘેરે મરીન ડ્રાઈવ આવ્યા. મને કે મેં કહ્યું હમણાં તમે મહિના પહેલા ગયા હતા ને, મને કે સમાચાર આપવા આવ્યો છું. સ્વપ્નમાં જે મહાત્મા આવે છે મુનિસુંદર સુરી મહારાજ છે. પેલું ગામ જે આવ્યું હતું એમનું ગામ. શું વાત કરું છું? મને એમને પેલી જે પ્રત હતી ને એની ફોટોકોપી બતાવી, ઝેરોક્સ બતાવી. મને કે જુઓ આ મૂળ ભાષામાં કોઈકે એમના સમકાલીને આ લખેલું છે. સમકાલીને લખે. અમને ઘણી વાર ખબર નથી હોતી સાહેબ. હું શેર બજારમાં કામ કરતો તો 11 વર્ષ સુધી, સમજ્યા ને. મારા એક મિત્ર હતા, એ મને વારંવાર મળતા. એમને આવા સ્વપ્ન આવતા. તેમને એક સપનું આવ્યું. મને આવીને કે કિરણભાઈ એક અવાજ આવ્યા જ કરે છે તંદાળા. શું આવે છે? ચકોરી ચકોરી ચકોરી. હે મેં કીધું ભાઈ ચકોરી, ચાતક ને ચકોરી કવિતામાં આવું વર્ણન આવે છે, કોણ જાણે. મને કે હવે શું આવે છે શું ખબર પડે. ઘણી વાર ઘણી ખબર હોતી નથી, સમજ્યા ને. 1.5 વર્ષ પછી, 18 મહિના પછી, સમજ્યા ને. હા, એ પોતે શેર બજારની અંદરથી રેસમાં રસ લેતા થઈ ગયા. રેસમાં, મહાલક્ષ્મીની રેસમાં 6-8 મહિના રેસનો અભ્યાસ કર્યા પછી એકવાર હું અને એ બંને હોટલમાં ચા પીતા. અમારો નિયમ હતો 2 વાગે બજાર બંધ થાય એટલે મેમો સોંપી દેવાનો, હોટલમાં જઈને 1.5 કલાક બેસવાનું. અમે જઈએ એટલે વેટરને ખબર હોય. વેટર કહે કે પણ એ બેસો તમે, એ ત્યાંથી કોઈ ઉઠાડશું નહીં તમને. એને ખબર હોય કે આ 2 જણા 1.5 કલાક બેસવાના છે. એક ચા મંગાવે, પછી અડધી અમે પીએ અને પછી બીજી મંગાવીએ. સમજ્યા ને. પેલાની અંદર આવે શું કિટલીમાં ને એમાં અમે એકમાંથી અડધી 2 વાર મંગાવીએ. તમે સમજ્યા ને. પેલાને સંતોષજનક ટીપ આપીએ. 1.5 કલાક બેસવાના પૈસા ફી ભરી દઈએ. શું મને કે ભાઈ પેલું ચકોરી. મેં કીધું તમે કહેતા હતા. મને કે સમજ્યા કે નહીં. હા, ચંદુલાલ અને ગૌવરની એ ઘોડી હતી અને જ્યારે મને અવાજ આવ્યો 3 વાર ચકોરી ચકોરી ચકોરી, ત્યારે મુંબઈની ડર્બીની રેસમાં 1લો નંબર એ આવી. ઓહો, મને કે એ વખત જો ખબર હોત રેસની, હા, પૈસા કમાઈ જાત આપણે. મેં કીધું વાંધો નહીં. આટલી મોડીએ ખબર પડી ને આપણને, આટલી મોડી પણ ખબર પડી ને. હું રીખવદાસજીની તમને આ વાત કરું છું. ગુરુ તત્વ જે છે, અને ગુરુ તત્વ સામાન્ય નથી. તમને માર્ગદર્શન આપે. તમે જેમ જેમ બીજા મેં કહ્યું એમ મહાત્માઓને મળતા થાવ ત્યારે તમને ખ્યાલ આવે. તમને ત્યારે ખબર પડે કે લોજિકથી, તર્કથી દોરવાથી તમારી બુદ્ધિ સર્વ કંઈ નથી. તમે બુદ્ધિનું પરિવર્તન લાવી શકો. તમારી પોતાની બિલીફ સિસ્ટમ બદલવા માટે આવા અનુભવો અનિવાર્ય છે. અનિવાર્ય. નહીં તો તમે બુદ્ધિને બદલી નહીં શકો. તમે મારી વાત સાંભળીને કહેતા હતા ચટલોન ખસી ગયું છે આમ, તમને એ વિચાર આવશે. પરંતુ તમે સમજી શકશો કે જો આપને મળશું આવી રીતે. એક પ્રસંગ મેં ઘણા વખત ઉપર કહ્યો છું, હું તમને અત્યારે આ લિંકમાં યાદ કરું છું. સમજ્યા કે નહીં? શું મારા એક મિત્ર ચોપાટી રહેતા હતા. એ વખતે મારે ત્યાં ટેલિફોન પણ નહોતો મરીન ડ્રાઈવ. એમનો ભત્રીજો સવારના 8 વાગે આવ્યો. હું તો સૂતો હતો. કુટુંબને મને જગાડ્યો, મારા ધર્મપત્નીએ. મેં કહ્યું તો મને કે કાકાએ કહ્યું છે કે કોઈ આવવાનું છે તો તમે 9:30 પહેલા આવી જજો.
અને ઘેરે ના કહીને આવજો, તમારું સવારનું સાંજનું જમવાનું મારે ઘેરે છે. મેં કહ્યું ભલે. મેં કીધું તું ચા પીને જા. મેં ચા પીધી, હું જલ્દી તૈયાર થઈ ગયો. હું ગયો એમને ત્યાં 9:30 વાગે ચોપાટી પર. સમજ્યા ને, એક સજ્જન બેઠેલા મદ્રાસી હતા. હું જેવો ગયો કે મારા મિત્ર આમ કરીને આમ કરી, એટલે હું સમજી ગયો કે મારે એક અક્ષર બોલવાનો નથી, એ અમારી સાઈ નથી. આમ કરીને આવે એટલે મુગા રહેવું. સમજ્યા કે નહીં? હું ખુરશીમાં બેઠો. હું જેવો ગયો કે મને ઓળખાવ્યું એમનું. હા, ત્યાં કેરાલાના સુપ્રસિદ્ધ પામિસ્ટ, સમજ્યા ને, હાથની રેખાઓ જોડનારા પિલાઈ સાહેબ છે. મેં નમસ્કાર કર્યા પિલાઈ સાહેબ. મેં અક્ષર બોલ્યો નહીં. મારી સામે આંગળી કરીને એમને કહ્યું કે તમારે, મેં તમને કહ્યું હતું, મેં તમને મદ્રાસ તમે હતા અને તમારો ફોન આવ્યો તો સાહેબ તમે કહો તો મુંબઈ આવું. ત્યારે મેં તમને કહ્યું હતું કે હું તમને 5 ગ્રાહક લાવી આપીશ, દરેક 50-50 રૂપિયા, 250 રૂપિયા હું અપાવીશ. એ વખત 50 રૂપિયા બહુ મોટી વાત હતી. તમને આજે લાગે ઓહો ના. તો એમને કહું જુઓ, આ સજ્જન છે, તમારે 5 દિવસ આમનું જોવાનું છે. તમે જે કંઈ જ કહી શકો એમનું કહો, હું તમને 5ના પૈસા ભેગા આપી દઈશ. 251 રૂપિયા. હું સમજ્યા કે નહીં? શું મારી સામે આંગળી કરી? હા, હું ખુરશી પર બેઠો તો એ નીચે એમની સામે બેઠો, એમની સામે બેઠો. સમજ્યા કે નહીં? શું? હા, એમણે કીધું સારું. મને કે તમારો હાથ આપો. મેં હાથ આપ્યો. એમને એની જોડીમાંથી શું ડાયમંડ જુબિલી વોચિંગ કંપનીની દોરી આવતી હતી. તમારામાં જોઈ હશે. દોરી કાઢી આમ કર્યું અને એમની થેલીમાં શાકનો ટુકડો કાઢીને એમને કઈક એમની મલાયલમ ભાષામાં લખ્યું અંદર. સમજ્યા ને? હું એની વિગત તમને કહેતો નથી. મને જે મહત્વની વિગત, મારે તમને ગુરુ તત્વની વિગત કહેવી છે. સમજ્યા કે નહીં? શું? હા, એ બધા પછી એમને મને કહેવા માંડ્યું, અદભુત કીધું. હું ઘણા પામિસ્ટોને મળ્યો છું સાહેબ, ઘણા 15-20 ને મળ્યો છું. સમજ્યા ને? મને આના જેવું કોઈ, અરે જે વાત મેં કોઈને નહીં કહ્યું હોય, કોઈને, કુસુમબેન ને, મારી ધર્મપત્નીને, મારી માને નહીં કહ્યું, મારા બાપને નહીં કહ્યું, એ વાતો એને મને કહી. એને પૂછ્યું હા કે અલગ બેસના એ કે ભાઈ સાહેબ પેલા તો મારા મિત્ર હતા. ના ના ના, એ ઉઠી ગયા. ચોપાટી વાળા મિત્ર એ કે હું બાજુમાં બેઠો. અરે મેં કીધું બેસો તમે, એને કહેવા દો જે કહેવું હોય. મેં કીધું કહો તમે. ઘણી ખુશીથી કહો. ઘણું કીધું એમને, ઘણું કીધું. સમજ્યા કે નહીં? એમાં એક વાત આવી. એ વાત એ આવી કે મેં મારા જન્મ થયા પછી કોના કોના લગ્નમાં મુખ્ય ભાગ ભજવો. મારી 7 વર્ષની ઉંમરે એને કીધું એક શાદી હુઆ ઘર મેં, મારા મોટા ભાઈના લગ્ન છે. આગળ જતા એ કહેતા ગયા કરેક્ટ 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 કરેક્ટ. સમજ્યા ને? તમે વિચાર કરો, આમાં બધું મને આશ્ચર્ય થઈ ગયું. આજે મને આશ્ચર્ય છે શુદ્ધ જ્ઞાન ક્યાં સુધી પહોંચે છે. આમાં બધું લખેલું છે. મને મારા દીકરાનો દીકરો જયારે શિરડીમાં સમજ્યા ને, એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા દાદા 32 વોલ્યુમ આવે છે.
મને પેલા યાદ આવે છે કે આની અંદર બધું આવે છે, દુનિયાભરનું બધું આમાં છે. આશ્ચર્ય છે. અમને આ જ્ઞાન બધા વિખરાતા જાય છે. એમ કરતા, હવે મહત્વની વાત પર આવું છું, એમ કરતા કરતા એક આવ્યો અંદર. હા, એને કહ્યું, એ તો મારી સમજણની વાત હતી. હા, आपने एक शादी में भाग लिया. मैं कीधु पिल्लाई साहब कोई शादी में भाग नहीं लिया. नवंबर महीना और शादी में भाग लिया मुझे याद नहीं है. ये तो अभी हाँ थोड़े साल पहले की बात है, 8, 10, 12 साल पहले की बात है. नहीं लिया. नहीं, फरी मैंने क्या लिया, लेट ऑफ द मंथ. लेट ऑफ द मंथ એટલે 21 તારીખ, 22, 23, 24, 25 એ તારીખે नहीं लिया. नहीं मैंने के लिया. फरी એને આઈ ગ્લાસ કાઢ્યો, સમજાને ખીચામાંથી, એને જોયું, પાછું કંઈક લખ્યું. તમે વિચાર તો કરો. એને કહ્યું, मैंने कहा आपने, मैं कीधु लिया होगा, अभी आगे चलो ले. લીધો કે ન લીધો મારા મનથી કઈ મહત્વની, કઈ ભવિષ્યનું તમે મને આગળ કહી શકો શું? मैं कीधु नहीं, मैंने क्या बोलो, लिया कि नहीं लिया. मैं कीधु देखो, मेरी पत्नी की मेमोरी मेरे से 10 गुनी है. कल तो आप आने वाले हो, तो मेरा ही हाथ देखने का है, आपको सब मेरा देखने का है. हाँ, तो आपको मैं कल बोलूंगा. अच्छी बात है. શું પછી આગળ એને કહેવા માંડી, બીજી ઘણી 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 વાતો કરી. અમે જમવા બેઠા, જમીને હું 1 કલાક સૂઈ ગયો. બપોરે ચા પીને બેઠા. સંધ્યાકાળે સૂર્યાસ્ત થાય એટલે હાથ જોવાનું મૂકી દે. સૂર્યાસ્ત થાય ત્યારે ન જોવું. એ મને કે કોઈ કુંડળી પણ ન જોવી, હાથની રેખાઓ પણ ન જોવી. સૂર્યાસ્ત થઈ જાય પછી જુઓ તમે. હા, અમે બધા વહેમ માનીએ. અરે હોય સૂર્યાસ્ત થાય, આ ઇલેક્ટ્રિસિટી તમે જુઓ ને, અને આનાથી મોટો બલ્બ લગાડીએ ને, અરે બધું દેખાય. અમને ખબર નથી. રાત્રે 11 વાગે હું એમને મૂકવા ગયો કોલાબા. મારા મિત્ર મને, મેં કીધું ના ભાઈ, હું કોલાબા મૂકી એક ટેક્સીમાં મરીન ડ્રાઈવ મારે ઘરે જઈ. હું ગયો ત્યાં કોલાબા, ઉતર્યા. હા, મેં એમને કીધું ઉપર આવું. એના કોઈ કઝિનની જગ્યા હતી એટલે ઉતર્યા. સમજ્યા કે નહીં? અને ઉતરીને છૂટા પડતા મને કે પૂછના वो शादी में आपने भाग लिया. मैं क्यों लिया होगा, अभी क्या बात है. सो मैंने कहा नहीं, शादी में भाग लिया आपने. શું? तो अच्छी बात है, कल मिलेंगे. હું રાતે 11:30 ઘરે પહોંચ્યો ને, મારું આખું ઘર ભરાયેલું હતું કે ભાઈ આખો દાડો સમજ્યા ને કોઈ જ્યોતિષીને બતાવીને આવ્યા છે. મારી માં ને મારા ભાઈ ને મારી ભાભી ને મારી પત્ની ને મારા દીકરાઓને બધા આખું બધું હું ગયો. મને કે શું, મેં પહેલી આ વાત કરી. મેં કહ્યું, એને કીધું કે એક કોઈ મારા પત્ની મને કે હા તમે ભૂલી ગયા કે વરના બાપ તમે હતા, કન્યાની માં તમે હતા, અને આ લગ્ન તમે એવા કરાવ્યા હતા હા કે જે નવેમ્બર મહિનામાં 15, 20, 25 જણને બોલાવી આ લગ્ન તમે. મને એકદમ યાદ આવ્યું, એકદમ મને યાદ આવ્યું. સમજા કે એકદમ બરાબર છે. આ વાત તો હું ભૂલી જ ગયો, કારણ કે હું તો દર વખતે જોતો હતો કે કોણ નજીકના સગામાં સગપણ થયા. સમજ્યા ને બધું. પછી ઘણી વાતો કરી. બીજે દાડે હું પહોંચ્યો ત્યાં, હું ચંપલ કાઢતો હતો, પિલાઈ આવી ગયેલા. સમજ્યા ને? મને જોતા કે સમજ્યા કે નહીં, કિરણ સાहब आपने शादी में भाग लिया के. मैं કીધું હા બાપજી लिया हमने. અને આ વાક્ય કીધું. હા, કન્યા તરફથી આવતે વર તરફથી બી આપી છે. ને 2 કાન પકડે. હું આવ્યો, હું પગે પડ્યો એને. હવે મહત્વની વાત હવે કહું છું. એમને કહ્યું, ગુરુ महाराज ने मुझे कहा कि उसने भाग लिया.
મને એકદમ સ્ટ્રાઇક થયું, ગુરુ મહારાજ અહીંયા લાગે છે. હું કઈ બોલ્યો નહીં. હા, મારા મિત્ર ઉઠીને અંદર બાથરૂમમાં જવા ગયા ને મેં પૂછ્યું, ગુરુ મહારાજ યાં હે? જવાબ નહીં આપે. અમે સવારે જમવા બેઠા, મેં 2 વખત પૂછ્યું ગુરુ મહારાજ. હા, સાંજે અમે રાત્રે જમવા બેઠા, એને જતા પહેલા મેં પૂછ્યું. મને લાગ્યું એને મને ગુરુ મહારાજનો પરિચય નથી કરાવો. એમને ગુરુ મહારાજની વાત આવે એટલે ઉડાવે. હું કઈ બોલ્યો નહીં. મને લાગ્યું એની ઈચ્છા આવે ને નથી કરાવવો તો હું રાત્રે 11:30 એમને મૂકવા ગયો. 11:30 મૂકવા ગયો એટલે એમને મને કહ્યું, પોતે ઉતર્યા ટેક્સીમાંથી, એ જ જગ્યાએ કોલાબા એ ઉતર્યા. એમને મને કહ્યું, समझा? मैंने कि टैक्सी वाले को बोलो आप क्या आना ज़्यादा देंगे आप उसको. टैक्सी वालों के नहीं सर, तो अब हम खड़े हैं कि आप बात करो. मैंने कहा मुझे आपसे बात करते हैं. मैं टैक्सी वालों ने कीधु, मैं 1 रुपया ज़्यादा दूंगा आपको, कृपा करना आप. नहीं नहीं, मैंने कि सेठ साहब क्या बात है कि हाँ रात को 11:30 बजाए, कौन मिलने वाला है हमको. हमें बे उभा रहा. मैंने क्या आपने गुरु महाराज का बात मुझे पूछा था. मैं कीधु हाँ था. मुझे लगा कि आपको ज्यादा बात गुरु महाराज की नहीं करनी है. मैंने कि किसी की बात गुरु महाराज की बात करने की नहीं है. तो मैं कीधु क्षमा चाहता हूँ, आप मुझसे भी नहीं कहना. नहीं, मैंने कि गुरु महाराज ने मुझे कहा कि उसको बात बोल दो. अरे मने थयु गुरु महाराज ની વાત કહેવાની નથી. આપણે બે સવારે 9:30 વાગ્યાથી જોડે છીએ, રાતે 11:30 સુધી તમે કોઈને ફોન કર્યો નથી, કોઈનો ફોન પિલાઈ માટે આવ્યો નથી. તો ગુરુ મહારાજે ક્યાંથી કીધું? મને આશ્ચર્ય થયું કે ગુરુ મહારાજને બોલા કે તુમ બોલ દો उसको. मैं કીધું बताइए. मैंने के मैं 6 साल की उम्र का था, तब सपने में एक बड़ा दाढ़ी वाला महात्मा आता और मुझे जगाता और मैं घबराता. सतत आता डेली. તમે આ વાત માનશો નહીં, માનશો. હું મારા અનુભવો જયારે કહું છું ને, તમે જે ભાવ, તમને જે શ્રદ્ધા વિશ્વાસ મારા પર છે એટલે તમે માનશો. પણ તમને આશ્ચર્ય લાગશે કે આ બને. मने के 3 साल गुरु महाराज रात को आते और मैं छल जाता, मुझे नींद नहीं आती. मेरा माता पिता ने केरला में दवाई किया, वो किया, वो किया, बहुत किया. दोरा धागा मंत्र तंत्र सब किया के आई वॉज हैबिचुएटेड. फिर एक दिन वो आए सपने में, वो कहने लगा कि विद्या सीखते सीखते तुम गुजर गए थे, मैं तुमको विद्या सिखाने के लिए आया हूं. તમારા માન્યામાં આવે છે? મારા માન્યામાં પહેલા નહોતું આવતું. હા, એને મને આવું અસત્ય કહેવાનું કોઈ કારણ નહોતું. અને એ પછી હિમાલયના મહાત્માઓના પરિચયમાં હું આવ્યો છું. અને મને જે અનુભવ થયા છે, તમારી બિલીફ સિસ્ટમ બદલવી હોય ને, તમને કોઈ સ્પિરિચ્યુઅલ દિવ્ય અનુભવો થવા જોઈએ. मैंने कह धीमे थी, किरण भाई मैं सपने में सिखाऊं. क्या बात करता हूं. 7 साल तक गुरु महाराज नित्य सपने में आते. હું બીજાઓને મળ્યો છું કે જેને સમજ્યા કે નહીં, સાધુ સાધ્વીઓને ભણાવનાર. હા, એક મોટા વયો વૃદ્ધ આચાર્યને હું મળ્યો તો. આચાર્ય નહીં, બ્રાહ્મણ હતા. એ સમજ્યા કે નહીં? શું તમે આપણા આચાર્ય કદાચ સમજશો એટલે હું સુધારો કરું છું. અમે જ્યારે ખૂબ નજીક આવ્યા ને ત્યારે એમને મને કહ્યું હતું, મેં એમને કહ્યું આવું સંસ્કૃત તમે જાણો છો, આટલું અદ્ભુત. हाँ, मैंने क्या मैं आपको कहता हूँ, पाणिनि ने खुद सपने में आकर मुझे संस्कृत भाषा सिखाई.
તમે વિચાર કરજો. તમે ને હું ધારીએ ને, સમજ્યા કે નહીં? ટ્રુથ ઇઝ સ્ટ્રેન્જર ધેન ફિક્શન. તમે ભૂલશો નહીં કોઈ દાડો. મને અને તમને કઈ અંશની ખબર નથી. મોટા ભાગની વાતોમાં હું અને તમે સમજ્યા, અરે ગપ્પુ, આઈ ડોન્ટ બિલીવ, અમને એની ખબર નથી. મેં તું ક્યાં વાત કરતો? મને કે પછી ગુરુ મહારાજે આજ્ઞા આપી, પૂરું કરું છું 3, 4, 5 મિનિટમાં. આજ્ઞા આપી. ગુરુ મહારાજે કહ્યું, હા તુમ દેખના શરૂ કરો. તુમકો ખપ હોવે તો એક પર્ટિક્યુલર, મને બતાવી નથી એને, समझा ने, एक प्रक्रिया करना तो मैं तुम्हारे सपने में आऊंगा. તમે વિચાર તો કરો, કોઈ એવી પ્રક્રિયા હોય કે જે કરવાની હોય તો ગુરુ સ્વપ્નમાં આવે. અરે અરે કઈ વાત છે. બુદ્ધિ, આપણી બુદ્ધિ ફ્લેટ, મેં કહ્યું ને, હા, રોલર નીચે તમે એને દબાવી દો ને, આપણી બુદ્ધિ આમાં ચાલશે નહીં. બસ બન્યું એ બન્યું કે એમને મને કહ્યું, हाँ मैंने के मैं कल रात को वो प्रक्रिया किया, आपने जब बोला कि मुझे याद नहीं, तो ज्यादा साइन देने के लिए मैंने वो प्रक्रिया किया और गुरु महाराज को बुलाए. पहले मैंने लेडी अरविंद, वाइसरीन अरविंद को एक बात पूछा. उसने कहा कि पिलाई ये नहीं ठीक है, डोंट आस्क मी. मैंने कहा ये ठीक है, आई इंसिस्ट. वाइसरीन ने कहा यू आर रॉन्ग, टोटली रॉन्ग. ना, मैंने कहा यू ट्राई टू रिमेम्बर योरसेल्फ. तब मैंने गुरु महाराज को बुलाया था और गुरु महाराज ने मुझे साइन दिया था वाइसरीन अरविंद के लिए. हाँ, तुम्हारे लिए वो साइन, उसको बोलना हाँ कि वर पक्ष से वो थे, कन्या पक्ष से भी वही थे. सब इंतजाम दो बाजू का उसने किया था, ये बात कहना उसको, नहीं तो मुझे कहां से मालूम. वो પછી પેલો બિલોરી કાચ કાઢી એને મને કહ્યું જોડીમાંથી, આ वाइसरीन अरविंद ने मुझे दिया है, गिफ्ट रूप से. दूसरे दिन मैंने बताया, उसने माफी चाह. पिलाई, आई एम एक्सट्रीमली सॉरी, आई फॉरगॉट इट. तुम आपके लिए कहा. क्या बात करते हो? તમે વિચાર કરો. હું તમને આ કહું છું, ગુરુને તમે બોલાવો ને આવે, સ્વપ્નમાં આવીને શીખવાડે. અરે જ્ઞાન વિજ્ઞાનની કઈ દિશાઓ છે. હું તમને આ વાતો એ માટે કહું છું, ધ્યાન માર્ગમાં જો પ્રવેશ કરવો હોય, અમારે અમારું પોતાનું મન એટલું વિશાળ, એટલું મોકળું રાખવું પડશે. સર્વ કોઈ પોતાના મનને જો એટલું મોકળું ને એટલું વિશાળ રાખે, સમજ્યા કે નહીં? યોગાષ્ટકની 8 ગાથાઓ આપણે પૂરી કરી શકશું. તમારું ને મારું મન જો ક્લોઝ હશે તો નવી વસ્તુઓ પ્રાપ્ત કરવી દુર્લભ થઈ જશે. અમને ઘણી વસ્તુઓ અત્યારે દુર્લભ થઈ ગઈ છે, કારણ કે મેં કહ્યું ને, અમે અંદરનો દરવાજો બંધ કરી નાખ્યો. તમે ને મેં ઓનર કોઈ દાડો કર્યું નહીં. જે ન સમજાય આપણે ગણગણાટ સમજીએ છીએ, ગણગણાટ મસ્કરી કરીએ છીએ. હા, સાથે હોય અને રાત પડી જશે માટે પાણી વાપરવાનું છે. અમારામાંથી 4-5 જણા ટેક્સી કરીને કે બસ પકડીને ઘેર જતા હોય, બીજા 2 જણા બંબાવાળા ગયા આવે કે અરે ભાઈ, એ લોકો રાતે નથી પાણી પીતા. તમે રાતે ફ્રીજ ઉગાડીને 2 વાગે ખાઓ છો. તમે એની મસ્કરી કરો છો. તમે જેની મસ્કરી કરો છો ને, એ દરવાજો અંદર ક્લોઝ થઈ જાય છે. મેન્ટલ કોમ્પ્યુટરનું વર્કિંગ, આ મેન્ટલ કોમ્પ્યુટર છે, સ્પિરિચ્યુઅલ કોમ્પ્યુટર છે. આનું વર્કિંગ કઈ રીતે કરવું શીખવું જોઈએ. તમારી ને મારી અંદર આ શીખ ના આવે, આ આવડે તો ના આવે તો જ્ઞાનના ઘણા વિભાગો ક્લોઝ થઈ જશે. ફર્ધર જ્ઞાન આવતું નથી, એ આવતું નથી.
તમારે અમુક વસ્તુઓ ન સમજાય તો માનવી પડે. હેમચંદ્રાચાર્ય મહારાજે કહેતા હતા, મોક્ષ મોક્ષ તમે શું કરો છો? 7 રાજલોક દૂર રહેલા અમે અહીં રહે મોક્ષનો અનુભવ કરીએ છીએ. તમે માનો, તમે વધાવી લો. તમે કહો મને અનુભવ નથી થતો, પણ ભગવાન તમને થયો છે. તમે અસત્ય બોલો નહીં. અરે હેમચંદ્રાચાર્ય અસત્ય બોલે? ડગલે ને પગલે અસત્ય બોલનારા હું અને તમે હેમચંદ્રાચાર્ય મહારાજને ઘસડી લાવીએ કે આ જૂઠાનું છે. અરે અમે સમજ્યા નથી. તમને અનુભવ ન થયો હોય, પણ તમે જો એ વાત વધાવી લેશો તો તમને પણ અનુભવ થશે. સર્વ કોઈને આવો અનુભવ થાવ એવી અંતઃકરણથી પ્રાર્થના કરું છું. સર્વમંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જૈતિ સાતનમ અંગૂઠે અમૃતવથે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમત્તુ સર્વ જગત સુર્ણો ભવંતુ જીવા. સુખી રહો જગતના સર્વ જીવો. સુર્ણો ભવંતુ જીવા. જગતના સર્વ જીવો સુખી રહો. સુર્ણો ભવંતુ જીવા. આટલા ભાવથી, આટલી તન્મયતાથી, આટલા તદાકાર થઈને તમે જે ભગવદ્ વાણી, વિતરાગની વાણી તમે જે સાંભળો છો, એ માટે મારો વિશ્વાસ છે, મારી ખાતરી છે કે તમને અવશ્ય અવશ્ય સમ્યક જ્ઞાન ઉદયમાં આવશે. સર્વ કોઈને ઉદયમાં આવો અંતરથી પ્રાર્થના કરું છું. વાર્તાલાપ પૂરો કરું છું. આવતીકાલે આપણો સવારનો ટાઈમ છે. જો તમને અનુકૂળતા હોય તો આવી જવા માટે મારી તમને સર્વેને અત્યંત નમ્ર વિનંતી છે. ઘણી મહત્વની ચીજો આ માર્ગમાં મારે તમને કહેવી છે. સમજ્યા કે પૂરું કરીશું.